ઓકે દોસ્તો, ભારતની એક શ્રેષ્ઠ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીમાં હું તુષાર ખાંતર બધાનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, વેલકમ ઓલ ઓફ યુ. અને સૌપ્રથમ હું લાલજી ઠાકોર સરને ખૂબ ખૂબ અભિનંદન કહીશ અને થેન્ક યુ કહીશ કે આજે મને એક મોકો આપ્યો અને મને ઇન્વાઇટ કર્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર. દોસ્તો, આજે સૌપ્રથમ માય સેલ્ફ તુષાર ખાંતર અને જામ ખંભાળેથી દોસ્તો બિલોંગ કરું છું. અને બેકગ્રાઉન્ડની વાતચીત કરું દોસ્તો તો બીએસસી વિથ કેમેસ્ટ્રી. આજે મેં બહારની દુનિયામાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે. પણ દોસ્તો, આજે 2 મિનિટ પહેલા તમને ડિસ્કશન કરીશ કે શા માટે તમને આજે ડિજિટલ વેબિનારની અંદર ઓનલાઈન પ્લેટફોર્મ પર તમને શા માટે બોલાવ્યા છે દોસ્તો. તો દોસ્તો, આજે 2 મિનિટ તમને હાઇલાઇટ કરો. આજે તમારા નિયર ડિયર સગા સંબંધી આડોશી પાડોશી મિત્ર XYZ કોઈ વ્યક્તિ તમને આજે ઓનલાઈન ઝૂમ ની અથવા યુટ્યુબ ની તમને લિંક આપેલી હશે અને કીધું હશે કે 1 કલાક 2 કલાક ખાસ તારે ધ્યાનથી જોવાનું સમજવાનું છે. તો દોસ્તો, 2 મિનિટ વાતચીત કરી કે શા માટે આજે આપણે ભેગા થયા ડિજિટલ પ્લેટફોર્મ પર. તો દોસ્તો, આજે દરેક વ્યક્તિ 8 કલાક 10 કલાક 12 કલાક ક્યાંક ને ક્યાંક બહારની દુનિયામાં નોકરી ધંધો ખેતી મજૂરી વોટેવર કાંઈક ને કાંઈક પરિવાર ચલાવવા માટે ઘર ચલાવવા માટે ક્યાંક ને ક્યાંક મહેનત કરે છે દોસ્તો. પણ એ કરતા કરતા આજે 8 કલાક 10 કલાક કામ કરતા કરતા પણ એક મિડલ ક્લાસ જે કહેવાય એને આજે 10,000 15,000 20,000 માં ઘર ચલાવવું પડતું. પણ કહેવાનો મતલબ શું છે કે ત્યાંથી આપણે ઇન્કમમાં એટલા સેટિસ્ફેક્શન નથી. તો આજે તમારા નિયર ડિયર દ્વારા એક એવું તમને ઓનલાઈન પ્લેટફોર્મ આજે ડિજિટલ માધ્યમથી તમને એક બતાવવાનો મોકો મળ્યો છે દોસ્તો કે તમે જે વર્ક કરો છો નોકરી ધંધો ખેતી મજૂરી એને આપણે ડિસ્ટર્બ નથી કરવાનું દોસ્તો. બટ એની સાથે સાથે દરેક વ્યક્તિ 8 કલાક 10 કલાક કામ કર્યા પછી શું કરે છે તો કે મોબાઈલમાં ક્યાંક ને ક્યાંક ટાઈમ બગાડે છે, ભાઈબંધ દોસ્તાર ગલ્લે ગપ્પા માર આ વોટેવર XYZ જગ્યાએ તમે ટાઈમ બગાડો છો એ જ ટાઈમનો જો સદુપયોગ કરવામાં આવે તો સાઈડમાં આરામથી સ્ટાર્ટિંગમાં 5,000 10,000 12,000 15,000 તમારી મહેનત પ્રમાણે સ્ટાર્ટિંગમાં તમે પાર્ટ ટાઈમ વર્ક કરીને સાઈડમાં એડિશનલ ઇન્કમ તમે કમાઈ શકો છો દોસ્તો. સાઈડમાં એડિશનલ ઇન્કમની શું કામ જરૂર છે દોસ્તો? કારણ કે આજે કોરોના લોકડાઉન તમને બધાને ખ્યાલ છે કે જે લોકો એક નોકરી ઉપર એક ધંધા ઉપર એક ઇન્કમ ઉપર ડિપેન્ડ હતા અને બધાને આજે તકલીફ પડી હતી. જે લોકો મલ્ટિપલ ઇન્કમ લઈ રહ્યા હતા એને કોઈ પ્રોબ્લેમ નહોતો આવ્યો દોસ્તો. તો બરોબર, મારો પરિચય મેં બીએસસી વિથ કેમેસ્ટ્રી કર્યું. જેમ તમારા નિયર ડિયરે આજે તમને આજે આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ બતાવ્યું એવી રીતે મને મારા મિત્રએ કીધું કે તુષાર તું તારી કોલેજ કરશે એની સાથે સાથે જો 1-2 કલાકનો ટાઈમ આપને તો તારી કોલેજના ફાલતુ ખર્ચા નીકળી જાય. એટલે આપણે કોલેજ કરતા પપ્પા ખેતીવાડી કરે એટલે થોડું પોઝિટિવ વિચાર. કારણ કે હું આજે કોલેજ કરતા દર મહિને 2-3 હજારનો ખર્ચો આવી જાય. કીધું કે પપ્પા પાસેથી ન માંગવા પડે, આપણે જાતે પોતાના પગ ઉપર ઊભા થાય, પપ્પાને એટલી હેલ્પ થઈ રહી એ માટે આખું સેશન જોયેલું. આજે આપણે ડિજિટલના માધ્યમથી જોયેલું. મેં એક લેપટોપ નાના લેપટોપની અંદર જોયેલું ત્યારે બધી વસ્તુ મને મગજમાં સેટ નથી થઈ. પણ કહેવાય છે ને દોસ્તો કે કોઈ બી ફિલ્ડમાં જતા પહેલા આપણે એનું ફ્યુચર જોતા હોય છે. એટલે આ સિસ્ટમની અંદર ડીપમાં સ્ટડી કર્યો, અંદર ઉતર્યો અને મને આ બિઝનેસનું એક ફ્યુચર દેખાણું જે આજે તમે જોવાના છો એ જેના માધ્યમથી મેં એક ડિસિઝન લીધું યસ આપણે આ કરવું છે. અને આફ્ટર બીએસસી મારું પ્લાનિંગ હતું MSc પ્લસ બીએડ કરવાનું, ટીચિંગ લાઈનમાં જવું હતું. બટ મેં ન કર્યું કારણ કે દોસ્તો કોઈ બી ફિલ્ડમાં જતા એનું ફ્યુચર જોવું પડે. પણ આજે માર્કેટમાં ઘરે ઘરે બીએસસી MSc વાળા સ્ટુડન્ટ જોવા મળે છે. બટ એના આજે 10,000 15,000 નોકરીના પણ તકલીફ પડે છે. એટલે એક વસ્તુ વિચારી કે આફ્ટર બીએસસી મેં રિલાયન્સની અંદર નોકરી ચાલુ કરી દીધી અને સાઈડમાં પાર્ટ ટાઈમ આ બિઝનેસને ડેવલપ કરતો ગયો. 6-8 મહિના મેં બિઝનેસને ડેવલપમેન્ટ કર્યો દોસ્તો અને નોકરીને પણ ચાલુ રાખી. પણ એક ટાઈમ એવો આવ્યો કે મારી જોબની અંદર 18,500 જે મારી સેલેરી હતી એનાથી વધારે રૂપિયા મને પાર્ટ ટાઈમ સેટ થયા. એટલે મેં નોકરી સાઈડમાં કરી એઝ એ ફૂલ ટાઈમ કામ કરું છું દોસ્તો. આજે કોરોના લોકડાઉન પછી છેલ્લા 8-10 મહિનાથી મારા ફાધરને ઇન્કમ ઝીરો છે. ડ્યુ ટુ ધીસ પ્લેટફોર્મ કે જેના માધ્યમથી એવરેજ ઇન્કમ મારી 25-30 હજાર રૂપિયા દર મહિને આજે કોરોના લોકડાઉનમાં બી મારી ચાલુ છે. એ મારી કોઈ કેપેસિટી નથી દોસ્તો, પણ એક સિસ્ટમની તાકાત છે. બસ આ સિસ્ટમ તમને આજે હું અડધી કલાક બતાવવા માટે આવ્યો છું કે તમારી લાઈફના આવનારા 1 વર્ષ 2 વર્ષમાં કઈ રીતના પરિવર્તન આવે એ જ વસ્તુ તમને બતાવવાનો છું દોસ્તો. તમારે એના માટે મોબાઈલ તમે વ્યવસ્થિત જગ્યાએ તમે બેસી જજો અને અડધી પોણી કલાક બરોબર તમારે ખાસ ધ્યાનથી જોવાનું સમજવાનું છે. વચ્ચે ડિસ્ટર્બ ના થાય એ રીતના તમે જગ્યા લઈ લેજો. ઓકે, આગળ વાતચીત કરીએ દોસ્તો. સૌપ્રથમ મારા ગ્રેટ ગુરુનો હું આભાર માનું છું મિસ્ટર ગૌરંગ પટેલ સર કે આજે હું જે કાંઈ છું દોસ્તો એ આ વ્યક્તિના કારણે છું. કારણ કે આ વ્યક્તિનો આજે મને પલ સપોર્ટ છે જેના માધ્યમથી આજે મારી ઘરે ઇન્કમ આવી રહી છે. અને આ વ્યક્તિ આમ જો મારો ભગવાન કહેવાય. કારણ કે આ વ્યક્તિ કારણ કે ગુરુ એને કહેવાય દોસ્તો જે તમારી લાઈફમાં કાંઈક ગાઈડન્સ આપે, તમને આગળ લઈ જાય. એટલે આ વ્યક્તિનો ગુરુ માનું છું અને આ વ્યક્તિનો મને પલ સપોર્ટ છે. અને આજે તમે લકી છો દોસ્તો કે આ વ્યક્તિનો 10-15 મિનિટનો ટાઈમ તમને લાસ્ટમાં મળશે કે આ વ્યક્તિને લાઈવ તમે સાંભળી શકશો કે પહેલા એ વ્યક્તિ શું કરતા હતા અને આજે કેવી લાઈફ જીવી રહ્યા છે. એ જ વસ્તુ આજે તમે લાસ્ટમાં અટેન્ડ કરી શકશો દોસ્તો. આગળ વાતચીત કરીએ દોસ્તો.
આ બધી ખાલી બેઝિક માહિતી તમને 2 મિનિટ વાતચીત કરું કે આખી દુનિયા આજે ટેન્શનમાં છે કોરોના વાયરસમાં. આના વિશેમાં મારે વધારે બહુ માહિતી આપવાની જરૂર નથી કારણ કે તમે ઓલરેડી બધી વસ્તુ જાણો છો. પણ દોસ્તો આજે બધા જ લોકોને બે વસ્તુની ખાસ જરૂર છે. પહેલી વસ્તુ છે હેલ્થ અને બીજી વસ્તુ છે ઇન્કમ. ઇન્ડિયન પબ્લિકની વાતચીત કરીએ ને માય ડિયર ફ્રેન્ડ્સ, તો ઇન્ડિયન પબ્લિક કેવી છે કે પોતાના શરીર પાછળ કાંઈ ધ્યાન નથી, પૈસા પાટે જ મહેનત કરતે. તો આ કોરોનાના કારણે એક વસ્તુની ખબર પડી ગઈ કે આપણું હેલ્થ સારું રાખવું બહુ જરૂરી છે કારણ કે જાન હે તો જહાન હે. તો માય ડિયર ફ્રેન્ડ, હેલ્થ સારું રાખવું જરૂરી છે એ એક વસ્તુની ખબર પડી. બીજી વસ્તુ એક ઇન્કમ. આજે કોરોના લોકડાઉનના કારણે આજે ઘણા બધા લોકોની ઇન્કમ ડાઉન થઈ રહી છે અને ઘણા બધા લોકોની આજે જોબ બી જઈ રહી છે. તો આજે હેલ્થ અને ઇન્કમ બધા જ લોકોની બે વસ્તુની જરૂર છે. આજે અમીર લોકોની વાતચીત કરીએ, સક્સેસફુલ લોકોની વાતચીત કરીએ તો એને શું કર્યું કે પબ્લિકના પ્રોબ્લેમનું સોલ્યુશન બિઝનેસમાં કન્વર્ટ કર્યું. આજે હું તમને જે પ્લેટફોર્મ બતાવવા જઈ રહ્યો છું દોસ્તો, આજે પબ્લિકનો પ્રોબ્લેમ છે હેલ્થ અને બીજી વસ્તુ છે આવક. આ બે પ્રોબ્લેમનું સોલ્યુશન આપણા બિઝનેસમાં કઈ રીતના કન્વર્ટ કરી શકો અને તમે અહીંયાથી આરામથી અર્નિંગ કઈ રીતના કરી શકો એ જ વસ્તુ બતાવવાની તમને કોશિશ કરીશ માય ડિયર ફ્રેન્ડ્સ. આગળ વાતચીત કરીએ કે કોરોના વાયરસની ગંભીર અસર થઈ. ઉદાહરણ તરીકે બિઝનેસ, આજે XYZ માર્કેટમાં તમે કોઈ બી બિઝનેસ પકડી લો દોસ્તો, આજે કોરોનાના કારણે બધાય આજે મંદીના વાતાવરણમાં છે. આજે માર્કેટ ઓપન છે પણ કહેવાનો મતલબ આજે જોયેલા પ્રમાણમાં બિઝનેસ નથી થતો. આ વસ્તુ બધી ઓલરેડી તમે જાણો છો. ખાલી 2 મિનિટ તમને હાઇલાઇટ કરું. બિઝનેસ તો ડાઉન છે અને ઘણા બધા લોકો આજે જોબ ઉપર ડિપેન્ડ છે. આ બધા ન્યૂઝપેપરના કટિંગ તમે ક્યાંક ને ક્યાંક કોરોના કારણે આટલા લોકોની નોકરી જઈ રહી છે, આટલા લોકોની સેલેરી કટ થઈ રહી છે. આ બધી વસ્તુ તમે ક્યાંક ને ક્યાંક જોઈ હશે. હવે આ વસ્તુ બતાવીને મારે એક જ મતલબ છે, આજે ઘણા બધા લોકો સારી સારી ડિગ્રી લીધા પછી ચાહતની નોકરી નથી મળતી. તો કહેવાનો મતલબ શું છે, કોરોના કારણે આટલા લોકોને તકલીફ પડી રહી છે. પણ દોસ્તો અહીંયા વાત ખાસ ધ્યાનથી અટેન્ડ કરજો કે આજે બિઝનેસ ડાઉન છે, નોકરી બી ડાઉન છે અથવા તો ઇન્કમ બંધ છે, બરોબર. પણ આપણે જે પ્રાથમિક જરૂરિયાતો, જે કાંઈ એક્સપેન્સ કહેવાય, જે કાંઈ ખર્ચા કહેવાય, એ તો ચાલુ જ રહેવાના હતા. ચાહે ઇન્કમ હોય તોય ભલે, ન હોય તોય ભલે. પણ અત્યાર સુધી શું થયું, કોરોના લોકડાઉનના કારણે દોસ્તો 25-50 હજાર, લાખ 2 લાખ રૂપિયા સેવિંગ હતું જેના માધ્યમથી ઘર ચાલ્યું. પણ આજે મેક્સિમમ લોકોનું સેવિંગ ખતમ થઈ ગયું છે. મેક્સિમમ લોકો આજે પૈસા કમાવા માટે એક ઓપ્શન ગોતે છે. આ બધા જ ખર્ચા તમે જોઈ લો, આ બધા જ ખર્ચા તમે જરૂર પડે છે, બરોબર દોસ્તો. આગળ વાતચીત કરીએ, ઘણા બધા લોકો આજે ઓપ્શન ગોતી રહ્યા છે. ઘણા બધા લોકો પૈસા કમાવા માટે આજે ઓપ્શન ગોતે, પણ મેક્સિમમ લોકો પાસે આજે સારી ડિગ્રી લીધા પછી પણ ઓપ્શન નથી. તો આજે તમારા નિયર ડિયર દ્વારા, તમારા મિત્ર દ્વારા એક 21મી સદીનો નવો બિઝનેસ જોવાનો એક તમને મોકો મળ્યો છે, એક સિસ્ટમ જોવાનો, જે રસ્તાનું નામ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. હવે દોસ્તો કદાચ તમે આઈ થિંક ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી શું છે તમે કદાચ ખાસ ધ્યાનથી સમજજો કે શું છે. તમે કદાચ ખ્યાલ હશે પણ ઘણા બધા લોકોને આજે ખ્યાલ નથી હોતો કે ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ છે શું. તો દોસ્તો ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ છે શું એને સમજતા પહેલા હું તમને સૌપ્રથમ ટ્રેડિશનલ બિઝનેસની વાતચીત કરીશ, પછી તમે ડાયરેક્ટ સેલિંગ આરામથી ઓર આસાનીથી સમજી શકશો. ફોર એક્ઝામ્પલ, કોઈ બી વસ્તુ બને ક્યાં, તો કે ફેક્ટરીમાં, અને ખરીદી કોણ કરે, તો કે કસ્ટમર અથવા તો ગ્રાહક. હવે સમજો મેઇન વસ્તુ ખાસ ધ્યાન અહીંથી કે કોઈ બી ફેક્ટરી વાળા આપણી પાસે કાંઈ પણ વસ્તુ વેચવા માટે અથવા તો પ્રોડક્ટ વેચવા માટે ડાયરેક્ટ આપણી પાસે મતલબ કે કસ્ટમર પાસે આવતા નથી. અને કાંઈ પણ વસ્તુ મતલબ કે કોઈ બી ગ્રાહક ડાયરેક્ટ ફેક્ટરીમાં ખરીદી કરવા જતો નથી. તો આપણે સૌપ્રથમ માય ડિયર ફ્રેન્ડ્સ જઈએ છીએ ક્યાં, તો કે રિટેલર પર, મતલબ માર્કેટની જેટલી છૂટક દુકાનદાર છે આપણે એનો સંપર્ક કરીએ છીએ. એ બી ડાયરેક્ટ ફેક્ટરીમાં નથી જતા. એ ક્યાં જાય, તો કે હોલસેલર છે, સ્ટોકિસ્ટ છે, રિજનલ ડિસ્ટ્રીબ્યુટર છે, નેશનલ ડિસ્ટ્રીબ્યુટર છે અને C&F એજન્ટ અને વાય કંપની. દોસ્તો માર્કેટમાંથી XYZ તમે કોઈ બી પ્રોડક્ટ અથવા તો વસ્તુ ખરીદી કરો છો તો વાય આટલા લોકોની વચ્ચે પસાર થઈને આવે છે. અને એમાં બી વચ્ચે એક મેન ફેક્ટર કામ કરે છે જેને કહેવાય જાહેરાત. મતલબ કે ટીવીમાં તમે આવી એડવર્ટાઇઝ જોતા હશો. ફોર એક્ઝામ્પલ, આમિર ખાન કોકા કોલાની જાહેરાત કરે, ઠંડા મતલબ કોકા કોલા. હવે એને ખબર, તમને ખબર, મને ખબર કે કોકા કોલા એક જાતનું કેમિકલ જ છે, નુકસાન જ કરે છે, શરીરમાં 1% ન્યુટ્રિશન નથી આપતું, છતાં બી એ નથી પીતા, આપણને પીવડે. કારણ કે દોસ્તો એને કંપની 10 કરોડથી પણ વધારે ખાલી જાહેરાત ના આપે. આ બધા જ સક્સેસફુલ લોકો છે, આ બધા જ સેલિબ્રિટી લોકો તમે જોઈ શકો છો દોસ્તો. અલગ અલગ પ્રોફેશનમાંથી આ લોકો કામ કરે, છતાં બી કંઈક સાઈડમાં જાહેરાત કરે છે. મારો કહેવાનો ઇન્ટેન્સ એક જ છે દોસ્તો, આ બધા જ કરોડપતિ અરબોપતિ છે, છતાં બી કંઈક સાઈડમાં જાહેરાત કરે. શું કામ? આમિર ખાનને ખબર છે કે મારી એક મૂવી ફ્લોપ ગઈ તો કોકા કોલાની જાહેરાતમાંથી મારા પૈસા કવર થઈ જશે, જેથી એનું જે તંત્ર ચાલે છે એ ચાલ્યા રાખશે. જ્યારે આપણે મિડલ ક્લાસ 90-95% પબ્લિક શું કરીએ છીએ, એક નોકરી, એક ધંધો, એક ખેતી ઉપર ડિપેન્ડ હોય છે, જેના કારણે ગમે ત્યારે પ્રોબ્લેમ આવી શકે છે. હવે સમજો મેન વસ્તુ ખાસ ધ્યાન, આ બધા જ અમીર લોકોને જો સાઈડમાં કામ કરવાની જરૂર હોય તો માય ડિયર ફ્રેન્ડ્સ તમારે મારે જરૂર છે કે નહીં દોસ્તો? યસ, હરેક વ્યક્તિને આજે જરૂર છે દોસ્તો. હવે આ કરોડો રૂપિયા જે કમાઈને લઈ જાય છે એ છે કે ના?
તો કે પબ્લિકના, કારણ કે કંપનીમાં કાંઈ પણ વસ્તુ બને ને 30% હોય છે અને આપણી આગળ પહોંચતા 100% થઈ જાય છે. જે 70% નફો છે આ બધા લોકો વચ્ચે હોય છે. રિટેલર છે, હોલસેલર છે, રિજનલ ડિસ્ટ્રીબ્યુટર છે, આ બધા જ લોકો 70% નફો વેચાઈ જાય છે. હવે સમજો મેઇન વસ્તુ ખાસ ધ્યાનથી, આ ટ્રેડિશનલ બિઝનેસ થયો. હવે આપણો ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ શું છે હું તમને બતાવવાની કોશિશ કરીશ માય ડિયર ફ્રેન્ડ્સ, કે ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ કોને કહેવાય. હવે સમજો મેઇન વસ્તુ ખાસ ધ્યાનથી કે આ ડાયરેક્ટ સેલિંગ એટલે શું, તો કે આ C&F એજન્ટ, નેશનલ ડિસ્ટ્રીબ્યુટર, રિજનલ ડિસ્ટ્રીબ્યુટર બધા જ લોકો વચ્ચેથી નીકળી ગયા. સેમ સિસ્ટમ પણ આ બધા વચ્ચેના લોકો નીકળી ગયા. કોઈ બી ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી આવી ગઈ. હવે સમજો મેઇન વસ્તુ ખાસ ધ્યાનથી કે જેમ C&F એજન્ટને 30%માં કોઈ બી વસ્તુ મળતી હતી, એમ ડાયરેક્ટ સેલિંગ કંપનીને પણ 30% મળી છે અને કસ્ટમરને 100%માં સપ્લાય કર્યું. હવે સમજો મેઇન વસ્તુ ખાસ ધ્યાનથી કે થયું શું, જે C&F એજન્ટ છે, ડિસ્ટ્રીબ્યુટર છે, હોલસેલર છે, સ્ટોકિસ્ટ છે, એ વચ્ચે 70% નફો વેચાતો હતો, એ વધ્યો ક્યાં, તો કે ડાયરેક્ટ સેલિંગ કંપની આગળ હોય તો એમાંથી 10% પ્રોફિટ પોતાની પાસે, કારણ કે માર્કેટમાં દોસ્તો કોઈ સેવા ન કરે એટલે 10% પ્રોફિટ કંપનીએ સાઈડમાં પોતાનો રાખ્યો. વધુ એક 60% નફો એક ગ્રાહકની ભલામણથી ગ્રાહક સુધી પાછું પહોંચાડવાની એક સિસ્ટમ બનાવી, એક પ્લાનિંગ બનાવ્યું, જેને કહેવાય ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ. આ છે ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ દોસ્તો. આજે તમે ટ્રેડિશનલ બિઝનેસમાં તમે જોઈ બધા હોલસેલર વાળા એ કોઈ ખોટું કામ નથી કરતા દોસ્તો, પણ એ સિસ્ટમમાં તમારે કામ કરો તો લાખો કરોડો અરબો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, જે આજે મિડલ ક્લાસની કેપેસિટી નથી. બસ એ જ વસ્તુ તમે આ સિસ્ટમની ખાલી જમાનાની સાથે ટેકનોલોજીની સાથે તમે થોડુંક ચેન્જ કરો છો તો 60% નફો વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ માં, તમે લાખો રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરી જે વસ્તુ વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ માય ડિયર ફ્રેન્ડ્સ તમે અહીંથી અર્નિંગ કરી શકો છો. આ છે ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ. દોસ્તો ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમનું એક બેસ્ટમાં બેસ્ટ તમને એક્ઝામ્પલ આપું તો આજે એમેઝોન, આજે સ્નેપડીલ, ફ્લિપકાર્ટ, આ બધી વસ્તુ શું છે, એમેઝોન કોઈ પ્રોડક્ટ ઘરમાં નથી બનાવતો, ડબ્બોથી ડબ્બો પહોંચાડવાનું કામ કરે છે, વચ્ચે પોતે એકલો કમિશન કમાય, જેના માધ્યમથી આજે એમેઝોનનો માલિક દુનિયામાં નંબર 1. એક સિસ્ટમ, એક પ્લાનિંગ, એક આઈડિયા એ વ્યક્તિ આજે દુનિયામાં પોતાનું એક નામ બનાવી દોસ્તો. આ છે ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ, જેના માધ્યમથી આપણા ઘરે અર્નિંગ થઈ શકે છે દોસ્તો. આગળ વાતચીત કરીએ દોસ્તો, આજે આપણી પાસે ભારતની બેસ્ટ ડાયરેક્ટ સેલિંગ છે માય લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. બરોબર દોસ્તો, આ ઇન્ડિયાનું સ્ટ્રોંગેસ્ટ એન્ડ પાવરફુલ મેનેજમેન્ટ છે આપણે, કે જેના માધ્યમથી તમારા અને મારા ઘરે અહીંયા આપણે અર્નિંગ થઈ શકે છે, પ્લસ આપણે સપના સુધી પણ આ સિસ્ટમના માધ્યમથી પહોંચી શકે છે. આપણી પાસે ઇન્ડિયાનું સ્ટ્રોંગેસ્ટ એન્ડ પાવરફુલ મેનેજમેન્ટ છે. અને બીજી વસ્તુ, ગૂગલમાં તમારે ચેક કરવાનું ટોપ 10 બેસ્ટ ડાયરેક્ટ સેલિંગ કંપની ઇન ઇન્ડિયા 2020, એટલે તમને નંબર 1 તમને જોવા મળશે માય લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. દોસ્તો આજે ઇન્ડિયાની નંબર 1 કંપની છે, તમે ગૂગલમાં બી ચેક આઉટ કરી શકો છો. આજે મારા જેવા હજારો લાખો લોકોના ઘરે આ વ્યક્તિ આજે આ ઇન્ડસ્ટ્રી આજે પૈસા મોકલી રહી છે. બરોબર દોસ્તો, તમે આગળ વાતચીત કરીએ શું કામ નંબર 1 છે, કંપનીના મેનેજમેન્ટ અંગેની માહિતી આપું દોસ્તો, તો કે 19 વર્ષનો ડાયરેક્ટ સેલિંગ કંપનીનો અનુભવ ધરાવતો હોય મેનેજમેન્ટ છે. મતલબ કંપની જે લોકો મેનેજમેન્ટ જે લોકોને વાતચીત કરી એક્સપિરિયન્સ છે, 19 વર્ષનો ડાયરેક્ટ સેલિંગનો અનુભવ છે. બીજી વસ્તુ, કંપનીના માલિક આર્થિક સદ્ધર અને બિઝનેસમેન લોકો છે. મતલબ કે કંપનીના જે મેનેજમેન્ટ મતલબ કે માલિક છે એ વ્યક્તિ પૈસા માટે આ મેનેજમેન્ટની સ્થાપના નથી કરી, બટ એક નામ માટે કામ કરે છે અને ઓલરેડી માર્કેટમાં ઘણા બધા એ લોકો બિઝનેસ રન કરી રહ્યા છે. અને ત્રીજી વસ્તુ છે પ્લાન, મતલબ તમારી મારી વચ્ચે જે આખું પ્લાનિંગ પૈસા વેચવાનું જે આખું પ્લાનિંગ બને આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબનું બનેલું છે દોસ્તો. અને ચોથી વસ્તુ છે બેસ્ટ પ્રોડક્ટ. આજે કોઈ બી બિઝનેસ આસમાનની ઊંચાઈ ત્યારે પહોંચે છે માય ડિયર ફ્રેન્ડ્સ કે એની પ્રોડક્ટમાં કઈ ક્વોલિટી હોય તો આપણી પાસે વર્લ્ડ ક્લાસ ક્વોલિટી વાળી પ્રોડક્ટ છે દોસ્તો. અને પાંચમી વસ્તુ છે લીગલી ડોક્યુમેન્ટ. બધી વસ્તુ દોસ્તો ઓકે હોય પણ ગવર્મેન્ટની પરમિશન ન હોય તો તમે માર્કેટમાં કામ ન કરી શકો. મેઇન વસ્તુ આપણી પાસે ગવર્મેન્ટ અપ્રુવ ડાયરેક્ટ સેલિંગ કંપની છે. અને હું આજે તમને જે કાંઈ લાયસન્સ આ વગેરે બતાવું, તમે બધી વસ્તુ ગૂગલમાં કંપનીની વેબસાઇટમાં ઓનલાઈન ચેકઆઉટ કરી શકો છો માય ડિયર ફ્રેન્ડ્સ. બરોબર, બધા લાયસન્સ તમે અહીંયા જોઈ શકો છો. અને ફર્સ્ટ એવી ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ કંપની છે જે કેબિનેટ મિનિસ્ટ્રી મિસ્ટર રામવિલાસ પાસવાન હતા, જે 8 ઓક્ટોબર 2020 માં એનું નિધન થયું. એ વ્યક્તિએ 2016 માં એક ગાઈડલાઈન આપી કે કોઈ બી ડાયરેક્ટ સેલિંગ કંપની આજે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લીગલી કામ કરતી હોય તો એના પ્લાન, પ્રોડક્ટ, પે આઉટ બધી વસ્તુ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાને સબમિટ કરો. મતલબ રામવિલાસ પાસવાનને સબમિટ કરો. જો વસ્તુ લીગલી હશે તો જ એને અપ્રૂવ આપશું. અને આપણી ફર્સ્ટ એવી ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ કંપની જે કેબિનેટ મિનિસ્ટ્રી એને અપ્રૂવ આપેલ હતી, ત્યારે મેનેજમેન્ટ સહિત તમે આ ફોટો જોઈ શકો છો માય ડિયર ફ્રેન્ડ્સ. આગળ વાતચીત કે આઈએસઓ સર્ટિફાઈડ કંપની છે, પ્લસ કંપનીનું પાન કાર્ડ પણ તમે જોઈ શકો છો. આ બધી વસ્તુ તમે ઘણી બધી કંપનીમાં કદાચ પાન કાર્ડ ને આઈએસઓ નું લાયસન્સ કદાચ જોઈ શકશો, પણ મેઇન વસ્તુ આવે છે ફિક્કીની મેમ્બરશિપ, મતલબ કોર્પોરેટ મેમ્બરશિપ કહેવાય છે ને. બરોબર, એ આજે ડાયરેક્ટ સેલિંગમાં મેક્સિમમ કંપની પાસે આ ફિક્કીની મેમ્બરશિપ નથી દોસ્તો. આજે રિલાયન્સ, ટાટા, બિરલા મોટી મોટી ઇન્ડસ્ટ્રીની અંદર આ ફિક્કીની મેમ્બરશિપ હોય, મતલબ કે ગવર્નમેન્ટનું એક લાયસન્સ તમે જોઈ શકો છો. બીજી વસ્તુ એફડીએસએ નું લાયસન્સ, આ બધી વસ્તુ તમે જોઈ શકો છો. ભારત સરકારનું રાજપત્ર છે, મતલબ ભારત સરકાર એક રાજપત્ર બહાર પાડ્યું કે કોઈ બી કંપની કામ કરતા રાજપત્ર મુજબ કામ કરવું જોઈએ, એના રાજપત્ર પણ તમે અહીંયા જોઈ શકો છો દોસ્તો. આગળ વાતચીત કરીએ પીએમ
PKVY પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના સ્કિલ ઇન્ડિયા અમુક મોદી સાહેબનો પ્રોજેક્ટ ચાલી રહ્યો એની જોડે બી આપણી કંપની ટાઈપ છે. આ બધી વસ્તુ તમે સ્કિલ ઇન્ડિયાના પ્રોજેક્ટ વિશે પણ તમે જોઈ શકો છો દોસ્તો. બધી વસ્તુ લીગલી તમે આ જોઈ શકો છો. હવે અહીંયા એક સવાલ આવે કે બધી વસ્તુ ઓકે છે તુષારભાઈ, પણ આપણે બિઝનેસની શરૂઆત કઈ રીતના કરી? કારણ કે આજે ઘણા બધા લોકો પૈસા કમાવા માટે મહેનત તો અલગ અલગ જગ્યાએ કરે છે, પણ બિઝનેસની શરૂઆત કઈ રીતના કરી? તો અહીંયા કોઈ પણ પ્રકારના રોકાણની જરૂર નથી. બધી વસ્તુ તમે ફ્રીમાં બિઝનેસ સ્ટાર્ટ કરી શકો. કોઈ પણ પ્રકારના રોકાણની જરૂર નથી. માર્કેટમાં XYZ કોઈ બી તમારે બિઝનેસ સ્ટાર્ટ કરો તો અહીંયા રોકાણ કરવું પડે. મેન વસ્તુ કોઈ રોકાણની જરૂર નથી. બીજો પ્લસ કોઈ ભણતરની પણ જરૂર નથી. અહીં 4 ધોરણ નપાસ બી મહિને લાખો રૂપિયા કમાઈ જાય. ડિગ્રી વાળો વ્યક્તિ અહીંથી લાખો રૂપિયા કમાઈ શકે છે દોસ્તો. કોઈ ભણતરની પણ જરૂર નથી. બીજી વસ્તુ છે અનુભવની. આજે મેં BSc કર્યું, કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટરવ્યુ માટે જઈશ તો પહેલા મારો એક્સપિરિયન્સ પહેલા માંગશે. જો એક્સપિરિયન્સ નહીં હોય તો મને ફ્રેશર તરીકે 8,000 10,000 દેશે. મેન વસ્તુ કોઈ અનુભવની પણ જરૂર નથી દોસ્તો. મેન વસ્તુ શું છે કે તમારા ટાઈમે પાર્ટ ટાઈમ તમે જે ટાઈમ બગાડો એ ટાઈમનો ખાલી આપણે અહીંયા સદુપયોગ કરવાનો છે માય ડિયર ફ્રેન્ડ્સ. હવે સમજો મેન વસ્તુ ખાસ ધ્યાનથી કે આજે પૈસા માટે આપણે મહેનત કરીએ તો આ સિસ્ટમની અંદર માય લાઈફસ્ટાઈલની અંદર તમને કેટલા રૂપિયા મળી શકે છે દોસ્તો? તો ઓછામાં ઓછા 450 રૂપિયા મળી શકે છે અને વધારે વધારે 2,10,000 રૂપિયા. હવે 450 થી 2,10,000 છે એ વર્ષના નથી કે મહિનાના નથી. તમે સિસ્ટમેટિકલી માય ડિયર ફ્રેન્ડ કામ કરો તો કંપની વીકલી પેમેન્ટ આપે છે. આજે ઘણા બધા લોકો મારી સાથે કનેક્ટ કરીને ઘણા બધા લોકોની શું હાલત થાય મને ખ્યાલ નથી દોસ્તો, પણ મેં જયારે આ ફિગર જોઈ કે અઠવાડિયે 2,10,000 મળે એટલે આપણા મગજના બધા ચકેડા સેટ હતા એ બધા બંધ થઈ ગયા. કારણ કે આપણે કોલેજ કરતા હતા, સ્ટડી કરતા હતા, 15,000 25,000 નોકરીના ટાર્ગેટથી સ્ટડી કરતા હતા. કોઈ વ્યક્તિ એમ કે અઠવાડિયે 2,10,000 મગજમાં સેટ ન થાય દોસ્તો. હું તમને એવા લાસ્ટમાં પ્રૂવન કરીને બતાવીશ દોસ્તો કે આપણા સૌરાષ્ટ્રના આપણા ગુજરાતી કેટલાય લોકો છે જે આ સિસ્ટમના માધ્યમથી મહેનત કરી 3 વર્ષ 5 વર્ષ. કારણ કે બિઝનેસ છે દોસ્તો, કોઈ સ્કીમ નથી. સ્કીમમાં કદાચ રાતોરાત કરોડપતિ. આ બિઝનેસમાં તમારે 3 વર્ષ 5 વર્ષ મહેનત કરવી પડે અને 3 વર્ષ 5 વર્ષ મહેનત કર્યા પછી તમને અહીંથી અઠવાડિયે 2,10,000 પણ મળી શકે છે. બરોબર દોસ્તો, આગળ વાતચીત કરીએ કે માર્કેટમાંથી આપણે 5 લાખ 10 લાખ રૂપિયા કમાવા હોય તો ઘણું બધું રોકાણ કરવું પડે, ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, અથવા તો ફ્રેન્ચાઇઝી લેવી પડે, ડીલરશીપ લેવી પડે. કેવી ડીલરશીપ? ઉદાહરણ તરીકે સારી બ્રાન્ડ તમે જોઈ લો. ઉદાહરણ તરીકે TVS ના શોરૂમની તમે ફ્રેન્ચાઇઝી લીધી, લાખો કરોડો લગાવી દીધી, તમે મહિને 5 લાખ 10 લાખ કમાઈ શકો. પણ જે આજે મેક્સિમમ લોકોની આજે કેપેસિટી નથી. તો આપણે માય લાઈફસ્ટાઈલની અંદર તમારે અઠવાડિયે 2,10,000 કમાવા માટે તમારે શું કરવાનું? તો કે ડિસ્ટ્રીબ્યુટરશીપ લેવાની છે, ફ્રેન્ચાઇઝી લેવાની છે માય લાઈફસ્ટાઈલની અંદર. કારણ કે બિઝનેસ છે દોસ્તો. તો શેની તમારે ફ્રેન્ચાઇઝી લેવાની? તો કે જીવનજાતની ઘણી બધી પ્રોડક્ટ છે, પર્સનલ કેરની પ્રોડક્ટ છે, બ્યુટી કેરની પ્રોડક્ટ છે, સ્વાસ્થ્યને લગતી મતલબ હેલ્થની ઘણી બધી પ્રોડક્ટ છે અને એગ્રીકલ્ચરની ઘણી બધી પ્રોડક્ટ છે. પ્રોડક્ટ્સની તમારે ફ્રેન્ચાઇઝી લઈ ખરીદી કરીને યુઝ કરવાની છે. વસ્તુ લઈને વાપરવાની દોસ્તો. વેચવાનું કે માર્કેટિંગ નથી. આ બાકી તમારા સ્કિલ હોય તો વસ્તુ વેચી શકો. મારી સાથે ઘણા બધા ટીમ પાર્ટનર આજે વસ્તુ વેચી રહ્યા છે, સેલિંગ કરી રહ્યા છે. વસ્તુ લઈને યુઝ કરો અને એવી પ્રોડક્ટ છે દોસ્તો તમે ઓલરેડી દુકાનમાંથી કે મોલમાંથી કે ઓનલાઈન ક્યાંક ને ક્યાંક ખરીદી કરો છો. બસ એક વસ્તુ સાદી ભાષામાં વાતચીત કરું, દુકાન ચેન્જ કરવાની છે. છગનભાઈની દુકાને પ્રોડક્ટ લેતા જગ્યાએ મગનભાઈની દુકાને લેવાની. સેમ વસ્તુ અહીંયા છે, ખાલી દુકાન ચેન્જ કરવાની દોસ્તો. આગળ વાતચીત કરીએ પણ ફક્ત કેટલાની? તો કે ખાલી 10,000 રૂપિયા દોસ્તો. બાકી તમારી કેપેસિટી 50,000 ની તો 50,000 ની પણ ખરીદી કરી શકો, લાખની તો લાખની પણ ખરીદી કરી શકો. મારી સાથે ઘણા બધા વ્યક્તિ કામ કરી છે, 50,000 5 લાખ 15 લાખ થી સ્ટોક નાખીને આજે બિઝનેસ કરી રહ્યા છે. બાકી ખાલી 10,000 ની ખાલી ખરીદી કરીને યુઝ કરવાની છે. અને તમે જે 10,000 આપો છો દોસ્તો કોઈ રોકાણ નથી. એ જીવનજાતી પ્રોડક્ટની ખરીદી કરીને યુઝ કરે, ખાલી દુકાન બદલવાની છે, સાથે બિઝનેસ કરવાનો એક અમૂલ્ય તક મળે છે માય ડિયર ફ્રેન્ડ્સ. આગળ વાતચીત કરીએ. સવારે ઉઠીને આપણે રોજ જીવન જરૂરિયાતની આવી બધી ક્રિયાઓ આપણે ક્યાંક ને ક્યાંક આવું કરીએ જ છે. એના માટે દુકાનમાંથી કે મોલમાંથી ક્યાંક ને ક્યાંક આપણે ખરીદી કરીએ જ છે. બસ એક જ વખત ખાલી પરિવર્તન કરવાનું છે. પહેલા લોકો દુકાને જતા, પછી બિગ બજાર મોલમાં આવ્યા, અત્યારે બધી વસ્તુ ઓનલાઈન ખરીદી કરી. સેમ વસ્તુ ખાલી એકવાર આપણે પરિવર્તન કરે. આપણે જે જગ્યાએ લઈને જગ્યાએ આપણે માય લાઈફસ્ટાઈલ દુકાનમાંથી ખરીદી કરીને યુઝ કરવાની દોસ્તો. અને ક્વોલિટીના જે કાંઈ સર્ટિફિકેટ છે બધા સર્ટિફિકેટ તમે જોઈ શકો, ગૂગલમાં પણ ચેકઆઉટ કરી શકો છો. આજે ઘણા બધા સર્ટિફિકેટ ઘણી બધી પ્રોડક્ટમાં તમને માર્કેટમાં જોવા મળશે, પણ એક લાયસન્સ દોસ્તો તમને નહીં જોવા મળે, જે વસ્તુ છે આયુષ પ્રીમિયમ માર્ક. આજે તમને ખ્યાલ હોય આયુષ પ્રીમિયમ માર્ક શું છે? તો કે કોરોના લોકડાઉનના કારણે બાબા રામદેવ કોરોના વેક્સિન બહાર પાડે અને આયુષ મંત્રાલય એને રિજેક્ટ કરેલી. આયુષ મંત્રાલય મતલબ એના માન્યતા મુજબની આપણી પાસે જે એલિમેન્ટ્સ વેલનેસ જે હેલ્થ કેરની બ્રાન્ચ છે એમાં બધા જ લાયસન્સ તમે જોઈ શકો છો. બરોબર. અને તમારે ઇકોનોમિક્સ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો એક સર્વે તો તેને બેસ્ટ હેલ્થ કેર બ્રાન્ડ 2019 માં એવોર્ડ મળેલો. મતલબ કે આજે ઓલ ઓવર ઇન્ડિયામાં આયુર્વેદની પણ જેટલી પણ બ્રાન્ડ છે એમાંથી બેસ્ટમાં બેસ્ટ કોઈ બ્રાન્ડ એલિમેન્ટ્સ વેલનેસ આ બધી વસ્તુ તમે જોઈ શકો
શકો છો દોસ્તો. આગળ વાત છે શું કામ ક્વોલિટી વાળી છે દોસ્તો, તો એનું એક કારણ છે કે આ લોકો કોઈ બાવા કે એવા લોકો નથી બનાવે, પણ એક સાયન્ટિસ્ટ લોકો આપણી પ્રોડક્ટ બનાવે. ડોક્ટર ડીબી નારાયણ, ડોક્ટર કેસી, મિસ્ટર કે રાજેશ, આ લોકોના ખાલી ગૂગલમાં ના નાખો હોય, HUL, હિમાલય, ડાબર આવી મલ્ટીનેશનલ આ લોકોએ વર્ષો સુધી કામ કરેલું અને એના વર્ષોના સંશોધન પછી આપણી પ્રોડક્ટ બનાવેલી છે. આજે આપણી જેટલી ઉંમર નથી એનાથી વધારે આ લોકોને આયુર્વેદની અંદર એક્સપિરિયન્સ છે દોસ્તો. બધી વસ્તુ જોઈ શકો છો. આજે તમે ઘણા બધા લોકો ટીવીમાં અને એડવર્ટાઇઝમાં ડોક્ટર લોકો બધા એવું કહે કે ઇમ્યુનો સિસ્ટમ बढ़ाओ, आज इम्यूनो सिस्टम स्ट्रॉंग करो. मतलब આપણી પાસે માર્કેટમાં એવી ઘણી બધી કોઈ પ્રોડક્ટ નથી કે તમારી ઇમ્યુનો સિસ્ટમ સ્ટ્રોંગ કરી શકે. આપણી પાસે પગના તળિયાથી માથાના વાળ સુધી હેલ્થનો પ્રોબ્લેમ એના માટે પ્રોડક્ટ છે જ. બીજી વસ્તુ ઇમ્યુનો સિસ્ટમને સ્ટ્રોંગ કરવા માટે ઘણી બધી અમેઝિંગ લેડીઝ લોકો માટે, જેન્ટ્સ લોકો માટે, નાના બાળકો માટે, અલગ અલગ કેટેગરીના લોકો માટે આપણી પાસે ઇમ્યુનો સિસ્ટમ સ્ટ્રોંગ કરવા માટેની ઘણી બધી પ્રોડક્ટ છે. બીજી વસ્તુ હેલ્થની વાતચીત કરીએ તો પગના તળિયાથી માથાના વાળ સુધીનો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય, ગેસ એસિડિટી પ્રોબ્લેમ, સાંધાનો દુખાવો હોય, પથરીનો પ્રોબ્લેમ હોય, કાંઈ પણ જાતનો પ્રોબ્લેમ એના માટે અમેઝિંગ આપણી પાસે આયુષ મંત્રાલય માન્યતા મુજબની બધી પ્રોડક્ટ તમે જોઈ શકો છો. બરોબર દોસ્તો, ટૂથપેસ્ટ, શેમ્પુ, સાબુ, હેર ઓઇલ, ફેસ વોશ, હેન્ડ વોશ, આ બધી વસ્તુ તમે જોઈ શકો છો. અમેઝિંગ પ્રોડક્ટ તમને જોવા મળશે જે ઓલરેડી આપણે માર્કેટમાંથી યુઝ કરે છે. એગ્રીકલ્ચરની 8 થી 10 પ્રોડક્ટ આપણી પાસે જે બધી વસ્તુ તમે જોઈ શકો દોસ્તો. અને વધારે પ્રોડક્ટની માહિતી તમે જેની સાથે તમને લિંક પ્રોડક્ટ એની બધી વસ્તુ તમને એની ડીપમાં માહિતી આપી દેશે દોસ્તો. આ બધી વસ્તુ તમે અહીં જોઈ શકો છો દોસ્તો. આજે પ્રોડક્ટના રિઝલ્ટની ખાલી હાઇલાઇટ કરું દોસ્તો, અમેઝિંગ રિઝલ્ટ તમને જોવા મળશે. બધી સ્કિનમાં રિઝલ્ટ જોઈ શકો છો, હાથ બળી ગયો એમાં રિઝલ્ટ જોઈ શકો, પથરી માટે બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ છે એમાં તમે જોઈ શકો રિઝલ્ટ. અમેઝિંગ રિઝલ્ટ તમને જોવા મળશે. બરોબર દોસ્તો, આ અમેઝિંગ રિઝલ્ટ તમે YouTube ઉપર બી સર્ચ આઉટ કરી શકો છો દોસ્તો. આગળ વાતચીત કરીએ દોસ્તો, આજે મોદી સાહેબ એમ કે આત્મનિર્ભર ભારત અભિયાન, મતલબ ભારત સરકારને એક જ ધ્યેય છે કે ભારતનું ડેવલપમેન્ટ કરવું. તો ભારતનું ડેવલપમેન્ટ કરવા માટે ભારતને આત્મનિર્ભર, જે કઈ યુવાનો છે બધા આત્મનિર્ભર બનાવે. ઘણા બધા લોકો જોબ ઉપર ડિપેન્ડ હોય છે દોસ્તો. આજે માર્કેટમાં એવો કોઈ બિઝનેસ નથી કે તમે પોતાના પગ ઉપર ઉભા થાવ. તો આપણી પાસે એક એવો વ્યવસાય છે કે તમે જે કામ કરો એની સાથે સાથે તમારા પોતાના પગ ઉપર તમે ઉભા થઈ શકો, એ પણ વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ, ખાલી દુકાન ચેન્જ કરવાથી. માય ડિયર ફ્રેન્ડ્સ, આગળ વાતચીત કરીએ કે ફક્ત એક વખત ડિસ્કાઉન્ટ ભાવે ખાલી 10,000 ની ખરીદી કરી પ્રોડક્ટ પરચેસ કરીને યુઝ કરવાની છે અને સાથે બિઝનેસ કરવાની, રૂપિયા કમાવાની અમૂલ્ય તમને તક મળે છે દોસ્તો. છેલ્લી 10 થી 15 મિનિટ કે આપણા ઘરે અર્નિંગ કઈ રીતના થઈ શકે, મતલબ કે રૂપિયા કઈ રીતના આપણને મળી શકે છે, તો એના માટે તમને હું આખું કંપનીનો પ્લાન તમને બતાવવાની કોશિશ કરું દોસ્તો. ટોટલ અહીંયા તમને 9 પ્રકારની ઇન્કમ મળશે, અલગ અલગ પ્રકારની. જેમાંની મેઇન ઇન્કમ છે સેલ્સ ટર્નઓવર બોનસ, જે અઠવાડિયે મળે છે 450 થી લઈને 2,10,000. કઈ રીતના મળે છે એ બધી વસ્તુ તમને ડીપમાં બતાવું છું દોસ્તો, કે 450 થી લઈને 2,10,000 સેલ્સ ટર્નઓવર બોનસ કઈ રીતના મળે છે. તો એના માટે તમારે અમુક સ્ટેપ ફોલો કરવા પડશે કે 450 થી 2,10,000 કઈ રીતના મળે. તેમાંનું પહેલું સ્ટેપ છે, મેં તમને આગળ બતાવી દીધું, સામાન્ય બદલાવ. જે આપણે માર્કેટમાંથી ખરીદી કરીને કે માય લાઈફસ્ટાઈલ ની અંદર તમારા પ્રોડક્ટની ખરીદી કરીને યુઝ કરવાની છે. શું કામ દોસ્તો આપણે ખરીદી કરીએ, તો એના અમુક પ્લસ પોઈન્ટ છે. પહેલી વસ્તુ છે કે ડિસ્કાઉન્ટ ભાવે તમે પ્રોડક્ટ મળશે. મતલબ માર્કેટમાં તમે કોઈ બી પ્રોડક્ટ પરચેસ કરો તો પ્રિન્ટ ટુ પ્રિન્ટ MRP ભાવથી ખરીદી કરવી પડે. આ મોટા મોટો પ્લસ પોઈન્ટ તમને ડિસ્કાઉન્ટ થી મળશે. બીજી વસ્તુ જીવન જેની પ્રોડક્ટ છે. આ તમને એવું કીધું લેપટોપ લેવાના, મોબાઈલ લેવાના, તો કદાચ લાઈફમાં વન ટાઈમ આપણે લેપટોપની જરૂર પડે, પણ દર મહિને આપણે જરૂર ન પડે. તો એના માટે આપણી પાસે જીવન જાતની ઘણી બધી પ્રોડક્ટ છે. બીજી વસ્તુ છે આયુર્વેદિક પ્રોડક્ટ છે. આજે માર્કેટમાં તમે હેડ એન્ડ શોલ્ડર યુઝ કરતા કે કોલગેટ યુઝ કરતા, બધી કેમિકલ વાળી વસ્તુ છે. આપણી પાસે મેઇન મોટા મોટો એડવાન્ટેજ શું છે દોસ્તો, તો કે આયુર્વેદિક પ્રોડક્ટ છે અને આયુષ મંત્રાલય માન્યતા મુજબની પ્રોડક્ટ છે. બીજો પ્લસ પોઈન્ટ છે ફેમિલી હેલ્થ માટે, આપણા ઘરમાં આપણા પરિવારમાં કોઈને હેલ્થનો પ્રોબ્લેમ એના માટેની પ્રોડક્ટ છે. બીજો પ્લસ પોઈન્ટ છે રૂપિયા કમાવાની એક તક છે. આજે સારામાં સારી ડિગ્રી લીધા પછી ચાહતની નોકરી આપણને નથી મળતી દોસ્તો. આ મોટા મોટો પ્લસ પોઈન્ટ છે, રૂપિયા કમાવાની એક તક મળે છે. અને બીજો પ્લસ પોઈન્ટ પરિવારની એક સલામતી. આજે પરિવારની સલામતી કોને કહેવાય, લાસ્ટમાં તમને 2 મિનિટ ક્લિયર કરીશ. પણ દોસ્તો આજે કમાવનાર વ્યક્તિ આ દુનિયામાં નથી હોતો ત્યારે બહુ મોટી તકલીફ પડે છે. એ વસ્તુ તમને લાસ્ટમાં ડિસ્કશન કરીશ કે પરિવારની સલામતી કોને કહેવાય. બીજો પ્લસ પોઈન્ટ છે સપના સાકાર કરો ને રસ્તો છે. 58 વર્ષ મહેનત કરો દોસ્તો, સપના બધા સાઈડમાં રહી જાય છે. આ માત્ર 2-5 વર્ષ મહેનત કરો તો આપણા સપના સુધી પણ આપણે પહોંચી શકીએ છીએ દોસ્તો. પહેલા સ્ટેપમાં તમને વાતચીત કરી ફ્રેન્ચાઇઝી લઈ પ્રોડક્ટ ખરીદી કરીને યુઝ કરો અથવા તો રિટેલિંગ કરો. બીજું સ્ટેપમાં શું કે ટ્રેનિંગ હાજરી આપવાની, કે આ બિઝનેસ શા માટે કરો, આમાંથી આપણું કેરિયર કઈ રીતના બનાવવાનું, આમાંથી આપણે આગળ કઈ રીતના હોય, બધી વસ્તુની માહિતી તમને અલગ અલગ ગ્રુપ વાઇઝ તમને ટ્રેનિંગ આપવામાં આવશે. અને આ શા માટે, આજે મારી વાતચીત ટ્રેનિંગ લીધા પછી મને ખબર પડી કે આજે માર્કેટમાં ભણતરની હવે કોઈ વેલ્યુ રહી નથી. મતલબ કે 15-20 હજારની નોકરી મળે તો મળે, એની કોઈ ગેરંટી વોરંટી નથી. પણ આ બિઝનેસમાં આજે BSc પછી MSc નું પ્લાનિંગ જે મેં કેન્સલ કર્યું કારણ તો એક ટ્રેનિંગ મેં અટેન્ડ કરી, એ પણ તમને ટ્રેનિંગ મળી જશે દોસ્તો. એ ટ્રેનિંગ તમારે એક અટેન્ડ કરવાની, આ બિઝનેસને ડીપમાં સ્ટડી કરવાનો બીજા સ્ટેપમાં. અને ત્રીજું સ્ટેપ શું કે તમે સગા સંબંધી, આડોશી પાડોશી, મિત્રો જેને ઓળખો છો 50, 100, 200, 500 જેટલા લોકોને ઓળખો છો એના 50 થી 100, 200 લોકો જેનો એનું એક ગેસ્ટ લિસ્ટ તૈયાર કરો. એક
નામ અને મોબાઈલ નંબર બધી વસ્તુ તમારે એક રેડી કરવાનું દોસ્તો. પહેલા સ્ટેપમાં શું કીધું, ફ્રેન્ચાઇઝી ખરીદી કરીને યુઝ કરો. બીજા સ્ટેપમાં ટ્રેનિંગ લો, મતલબ બિઝનેસને ડીપમાં સ્ટડી કરો. ત્રીજું સ્ટેપ 50-100 લોકો જેને ઓળખો તમારે એના નામ અને મોબાઈલ નંબર ખાલી ગેસ્ટ લિસ્ટ રેડી કરવાનું છે, બરોબર દોસ્તો. ચોથું સ્ટેપ સાવ સિમ્પલ છે કે તમે જે 50 થી 100 લોકોનું જે કાંઈ લિસ્ટ બનાવ્યું છે એને આપણે બિઝનેસ પ્રોગ્રામ જોવા માટે આમંત્રણ આપવાનું છે, ઇન્વિટેશન આપવાનું છે. જેવી રીતના તમારા નિયર ડિયર તમને ઇન્વિટેશન આપ્યું, સેમ થિંગ એ જ રીતના તમારે ઓનલાઈન પણ એને બિઝનેસ પ્રોગ્રામ બતાવી શકો છો. અથવા તો તમારે આ બિઝનેસ કોઈને સમજાવ, ખાલી એક મુલાકાત કરાવવાની તમારા સિનિયરની. તમારે આ બિઝનેસ કોઈને સમજાવવાનું બતાવવાનું કારણ છે દોસ્તો, તમારી પાસે આ બિઝનેસનો કોઈ અનુભવ નથી. કારણ કે આજે માર્કેટમાં જે XYZ અલગ અલગ પ્રોફેશનમાંથી લોકો આવતા હોય, પણ આ બિઝનેસની વિશેને ડીપમાં અનુભવ હોતો નથી. તમારે કોઈને સમજાવવાનું બતાવવાનું નથી. હા, અને કદાચ તમે સારું પણ સમજાવી શકો અને સગો મિત્ર, સગો ભાઈ વિશ્વાસ ન કરે, કારણ કે તમારી પાસે ઇન્કમ પ્રૂફ ન હોય. તો દોસ્તો આ બે કારણે તમારે કોઈને સમજાવવાનું બતાવવાનું નથી. તમારે જેને સમજાવે એને અલગ અલગ આવી રીતના ટ્રેનિંગ પ્રોગ્રામ લોકડાઉન પહેલા થતા અને ધીરે ધીરે અનલોક થઈ રહ્યું, પાછા બી સ્ટાર્ટ થઈ ગયા, તમે પ્રોગ્રામમાં લાઈન બેસાડી શકો. અથવા તો ઓનલાઈન પણ આવી રીતના વેબિનારમાં પણ તમે અટેન્ડ કરાવી શકો દોસ્તો. 15, 50, 100 જેટલા લોકોને તમે ઓળખો છો એ 50-100 લોકોને ખાલી બિઝનેસ પ્રોગ્રામની જાહેરાત કરવાની છે, ખાલી બતાવવાનું છે. એમાંથી ફક્ત 20-30 લોકો કદાચ આ પાડી શકે છે. મતલબ ખાલી આપણે મિનિમમ આપણે 2 લોકોને આપણા બિઝનેસ પાર્ટનર બનાવ. દોસ્તો મોટું ડેવલપમેન્ટ કરો તો આપણે પાર્ટનરશિપની જરૂર પડે છે. તો આપણે 50, 100, 200 તમે જેટલા લોકોને ઓળખો એકવાર બિઝનેસ પ્રોગ્રામની જાહેરાત કરવાની છે. એમાંથી ફક્ત 2 જ લોકોને, બાકી તમારા 50 માંથી 50 બી તમારા મિત્ર બની મતલબ પાર્ટનર બની શકે છે, પણ મિનિમમ કેટલા, તો કે 2 જ લોકોને તમારા બિઝનેસ પ્રોગ્રામની જાહેરાત કરવાની અને આપણે પાર્ટનરશિપ આપવાની છે દોસ્તો. આગળ વાતચીત કરીએ. હવે કઈ રીતના અર્નિંગ થઈ શકે, તો કે વેચાણના ટર્નઓવર ઉપર આપણે આવક મળે છે. કોઈ માથારે મતલબ નથી દોસ્તો, વેચાણનું જેટલું ટર્નઓવર થાય એના માધ્યમથી આવક મળે છે. ફોર એક્ઝામ્પલ XYZ કોઈ વ્યક્તિએ શરૂઆત કરી, બરોબર, અને 10,000 ની કંપનીમાંથી પ્રોડક્ટની ખરીદી કરીને યુઝ કરી. પછી એક ટ્રેનિંગ લેશે, પછી 50-100 લોકો જેને ઓળખી છે નામ અને મોબાઈલ નંબર લખશે. એમાંથી 2 લોકોને આ બિઝનેસ પ્રોગ્રામની જાહેરાત કરી, 2 લોકોને પાર્ટનરશિપ આપશે. ઉદાહરણ તરીકે અમિતભાઈ ને ભરતભાઈ, 2 મિત્રોને તમે જાહેરાત આપી. હવે સમજો અને એને પાર્ટનરશિપ આપી. હવે અમિતભાઈ પણ 10,000 સોરી એ પણ તમારા બ્રાન્ચ 1 માં બ્રાન્ચ 2 માં જેટલું પણ ટર્નઓવર થાય ને, કંપનીનો એક જ પોઈન્ટ છે કે બ્રાન્ચ 1 અને બ્રાન્ચ 2 માં જેટલું ટર્નઓવર થાય ને, બરોબર, એના 12% તમને મળે. ફોર એક્ઝામ્પલ બ્રાન્ચ 1 માં તમારે 10,000 બિઝનેસ વોલ્યુમ મેચિંગ છે, બ્રાન્ચ 2 માં તમારે 10,000 બિઝનેસ વોલ્યુમ નું ટર્નઓવર થયું, તો તમારે મેચિંગ ટર્નઓવર ના 12% એટલે કે 1200 રૂપિયા તમને મળશે. બ્રાન્ચ 1 માં જેટલું ટર્નઓવર થાય ને મેચિંગ ના તમને 12%, બ્રાન્ચ 2 માં તમને એ રીતના મળી શકે છે. હવે સમજો અહીંથી મોટી અર્નિંગ કઈ રીતના થઈ શકે દોસ્તો, તો કંપની શું કે તમારી લાઈફ ટાઈમ તમારા ટીમ પાર્ટનરના માધ્યમથી તમે કરો, તમારા નીચેવાળા કરે, જેટલું ટર્નઓવર થાય એના મેચિંગના 12% તમને મળી જાય બિઝનેસ વોલ્યુમના. હવે સમજો મેઇન વસ્તુ ખાસ ધ્યાનથી કે અમિતભાઈ પણ 2 લોકોને જાહેરાત કરી, એને પણ 10,000 બિઝનેસ વોલ્યુમ મેચિંગ કરાયો, તો એને પણ 1200 રૂપિયા મળ્યા. અને ભરતભાઈ મતલબ કે ભરતભાઈ 2 લોકોને જાહેરાત કરી, એને પણ 10,000 બિઝનેસ વોલ્યુમ મેચિંગ કરાવ્યા, તો એને પણ 1200 રૂપિયા મળી ગયા. બરોબર. હવે સમજો મેઇન વસ્તુ ખાસ ધ્યાનથી કે તમે કાંઈ મહેનત નથી કરી, તમે ખાલી એને સપોર્ટ જ કરો છો. છતાં બી અમિતભાઈએ જાહેરાત કરી, ભરતભાઈએ જાહેરાત કરી, તમારા બ્રાન્ચ 1 માં 20,000 બિઝનેસ વોલ્યુમ, બ્રાન્ચ 2 માં 20,000 બિઝનેસ વોલ્યુમ થયું. મેચિંગ કેટલા થયું, તો 20,000 ના 12%, એટલે કે તમે જોઈ શકો 2400 રૂપિયા સીધી તમારી અર્નિંગ થઈ ગઈ દોસ્તો. બહારની દુનિયા આપણો પાડોશી કાંઈ મહેનત કરીને બેનિફિટ આપણને નથી થતો. કદાચ તમે 2, 3, 5 વર્ષ મહેનત કરી, ટીમ પાર્ટનરના માધ્યમથી જેટલું ટર્નઓવર થયું, કદાચ તમારી ટીમમાં તમારો જાની દુશ્મન બી આવી ગયો ને દોસ્તો, તો બી ના મેચિંગના તમને રૂપિયા મળી શકે છે. કઈ રીતના દોસ્તો, આગળ તમને મોટી ઇન્કમ કઈ રીતના થઈ બતાવવાની કોશિશ કરો દોસ્તો. કે સમજો 50,000 બીવી મેચિંગ થયા, તો 50,000 ના 12% લેખે તમે 6,000 મળી શકે દોસ્તો. આ વીકલી ઇન્કમ છે માય ડિયર ફ્રેન્ડ્સ. હવે સમજો તમે થોડીક મહેનત કરી, તમારા ટીમ પાર્ટનર નેટવર્ક થોડુંક સ્ટ્રોંગ થયું, 1 લાખ બીવી મેચિંગ થયા, તો 1 લાખના 9%, સોરી 12%, એના ટૂંકમાં 12,000 રૂપિયા તમે મળી શકે દોસ્તો. આગળ વાતચીત કરીએ દોસ્તો કે 10-10 લાખના બિઝનેસ વોલ્યુમ મેચિંગ થયો, તો 10 લાખના 12% તમે એટલે કે 1,20,000 રૂપિયા તમે અહીંથી મળી શકે. પણ 1,20,000 પહેલા વીકમાં નહીં આવે દોસ્તો, એના માટે વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ આપણે મહેનત કરી જશે માય ડિયર ફ્રેન્ડ્સ. હવે સમજો મેઇન વસ્તુ ખાસ 17,50,000 બિઝનેસ વોલ્યુમ મેચિંગ થયા, તો 17,50,000 ના 12% એટલે 2,10,000 રૂપિયા. પણ અમુક ટાઈમ એવો આવ્યો, આજે આપણા ગુજરાતીમાં ઘણા લોકોનું એટલું ટર્નઓવર થઈ રહ્યું છે કે સમજી લો 50-50 બીવી મતલબ 50-50 લાખ તમારા બિઝનેસ વોલ્યુમ મેચિંગ થયા, તો 50 લાખના 12%, તો કે 6 લાખ રૂપિયા. પણ એટલા કંપની નહીં આપે, વધારે વધારે કેટલા આપે છે, તો કે 2,10,000. તમારી જે ઘણું બધું ગમે એટલું ટર્નઓવર થાય, તો તમારે બીવીના કેટલા મળે, તો કે મેક્સિમમ 2,10,000 રૂપિયા તમે જોઈ શકો. હવે અહીં એક સવાલ એ આવતો છે માય ડિયર ફ્રેન્ડ્સ કે એક બાજુ ટર્નઓવર વધી ગયું, એક બાજુ ઘટી ગયું, અથવા તો ઇક્વલ ન થયું,
તો કઈ રીતના અર્નિંગ મળે એવું તમને બતાવવાની કોશિશ કરું કે મેચિંગ ટર્નઓવર જેટલા બીવી થાય ને 12% તો તમને મળી જ જાય છે. પણ હવે સમજો તમારા બ્રાન્ચ 1 નો ઉદાહરણ તરીકે 50,000 બીવી છે, બ્રાન્ચ 2 માં તમારે 60,000 થયું, અનબેલેન્સ થયું, એક બાજુ વધી ગયું એક બાજુ ઘટી ગયું, તો કઈ રીતના? તો ઓછું હોય ને કંપની એ બાજુથી મેચિંગ કરશે. ઉદાહરણ તરીકે બ્રાન્ચ 1 નો 50,000 છે, બ્રાન્ચ 2 માં 60,000 તો કંપની ઓછા કયા બાજુ તો 50,000, તો બ્રાન્ચ 1 નો 50,000 લેશે, બ્રાન્ચ 2 માં 50,000, એના 12% લખીને તમને 6,000 આપી દેશે. પણ અહીંયા સવાલ એ આવે કે બ્રાન્ચ 2 માં તમારે હતા 60,000 માંથી 50 તો મેચિંગ થઈ ગયા, અહીંયા વધ્યા કેટલા? તો કે 10,000 બીવી. તો એ 10,000 નું શું? તો એ 10,000 તમારા અકાઉન્ટમાં જમા રહેશે, કેરી ફોરવર્ડ રહેશે, બરોબર, જમા રાખશે લાઈફ ટાઈમ માટે. ફોર એક્ઝામ્પલ નેક્સ્ટ વીકમાં તમારે 1 લાખ બીવી તમારા બ્રાન્ચ 1 માંથી બ્રાન્ચ 2 માં 90,000 બીવી થયા, 10,000 બીવી ઘટ્યા, તો તેમાં બ્રાન્ચ 2 માં આગલા જે 10,000 બીવી જમા હતા એમાં એડ કરી દેશે, 1 લાખ બીવી મેચિંગ કરીને 12% લખી તમને 12,000 આપી દેશે. દોસ્તો કહેવાનો મતલબ શું છે દોસ્તો, કે તમારું એક બાજુ કામ વધી જાય ઘટી જાય કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. આ રીતના કંપની દર અઠવાડિયે 2 લાખ 10,000 સુધીની તમે ઇન્કમ કમાઈ શકો છો. દોસ્તો આગળ વાતચીત કરીએ દોસ્તો, એક રીપર્ચેસ ઇન્કમ પણ ખતરનાક છે. કઈ રીતના હું તમને બતાવવાની કોશિશ કરું, કારણ કે નેટવર્કની તાકાત છે, સિસ્ટમની તાકાત છે. હવે સમજો દોસ્તો, આજે કોઈ બી વ્યક્તિ 10,000 પ્રોડક્ટ લઈ લીધા પછી ખતમ થઈ ગઈ તો બીજી વાર ક્યાંથી લેવાનો સારી લાગશે? તો કે ત્યાંથી જ લેવાનો. હવે સમજો મેઇન વસ્તુ ખાસ ધ્યાન દે, 2 વર્ષ 3 વર્ષ તમે મહેનત કરી, બ્રાન્ચ 1 માં તમે 1,000 લોકોનું નેટવર્ક બનાવ્યું, અને એ લોકો આજે દર મહિને કાંઈ પણ ખરીદી કરે તો એના બી તમને કઈ રીતના બેનિફિટ મળે બતાવવાની કોશિશ કરું. તો બ્રાન્ચ 1 માં 1,000 લોકો ખાલી દર મહિને 1000 બિઝનેસ વોલ્યુમની ખરીદી કરે, બ્રાન્ચ 2 માં 1000 લોકો 1000 બિઝનેસ વોલ્યુમની ખરીદી કરે, તો તમારી નીચે કેટલું ટર્નઓવર થયું કે 10 લાખ બિઝનેસ વોલ્યુમનું ટર્નઓવર થયું. તો 10 લાખના 12% એટલે તમે જોઈ શકો તો 1,20,000 રૂપિયા તમે જોઈ શકો છો. દોસ્તો ખાલી રીખરીદી, કંપનીને એક જ મતલબ છે ટર્નઓવર થવું જોઈએ. કોઈ વ્યક્તિ નવા હોય કે જૂના હોય કાંઈ મતલબ રહેતો નથી. દોસ્તો ટર્નઓવર થાય એના 12% લેખે તમને મળી જાય છે. દોસ્તો અને બીજી વસ્તુ દોસ્તો ખાસ કે આ તમે બિઝનેસ વોલ્યુમમાં 12% મળે, કોઈ વ્યક્તિ કદાચ રૂપિયાની ગણતરી કરે તો બીવીનું રૂપિયામાં શું છે એ તમારા સિનિયર જ્યારે કોન્ટેક્ટ કરે બધી વસ્તુ તમને ડીપમાં સમજાવી દેશે. રૂપિયામાં 9% અને કાન આમ ચાલો કે આમ ચાલો બધી વસ્તુ સરખી છે, સેમ થિંગ આ જ છે, બરોબર. 9% લેખે કરો કે 12% બધું સરખી જ વસ્તુ છે. રૂપિયાના 9%, બીવીના 12%, એ બધી વસ્તુ તમારા સિનિયરનો કોન્ટેક્ટ કરી દેશો, બધી વસ્તુ તમને ડીપમાં સમજાવી દેશે. દોસ્તો આગળ વાતચીત કરીએ એક નેટવર્ક, કારણ કે દોસ્તો આ મોટા રૂપિયા શું કામ મળતો કે ટીમની એક તાકાત છે. કારણ કે બહારની દુનિયા હરેક જગ્યાએ સક્સેસફુલ બ્રાન્ડ તમે જોઈ લો ટીમ વર્કના માધ્યમથી આજે આગળ. ઉદાહરણ તરીકે જીઓ, આજે અંબાણીનું ટોપ 10 માં નામ નતું દોસ્તો, પણ જીઓ એક સિસ્ટમ બહાર પાડી જેના માધ્યમ દુનિયામાં ચોથા નંબર આવી ગયું. કારણ એક જ હતું દોસ્તો કે લોકડાઉનમાં તમે ને મેં જીઓનો ભરપૂર ઉપયોગ કર્યો, એના કારણે આજે દુનિયામાં ચોથા નંબર આવી ગયો. જ્યારે જીઓ ફ્રીમાં આપતો ત્યારે એને લોકો ગાંડો કહેતા, પણ એ જ ગાંડા ઇતિહાસ રહી ગયો. એનું કારણ એ છે દોસ્તો કે જ્યારે ફ્રીમાં આવતો નેટવર્ક બનાવતો હતો, ટીમ બનાવતો હતો, પણ એને જે નેટવર્ક બનાવ્યું, એને જે ટીમ બનાવી, એમાં કરોડો અરબો રૂપિયા લગાવ્યા છે. સેમ થિંગ આપણે અહીંયા વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ ખાલી દુકાન બદલી તમે ટીમ વર્ક કરી શકો છો. દોસ્તો કારણ કે અંબાણી કે અદાણી, ટાટા હોય કે બાટા હોય, XYZ કોઈ બી વ્યક્તિ તમે પકડી લો દોસ્તો, બધા ટીમ વર્કના માધ્યમથી જ આગળ આવ્યા છે. અને આ વ્યક્તિએ જે ટીમ વર્ક એમાં કરોડો રૂપિયા લગાવ્યા છે, એ જ વસ્તુ આપણે વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. દોસ્તો આગળ વાતચીત કરીએ, ટાઈમનું મલ્ટિપ્લિકેશન થવું બહુ જરૂરી છે. દોસ્તો કારણ કે એકલા હાથે મહેનત કરે તો 15-25 હજાર રૂપિયા મળી શકે, પણ જ્યારે અહીંયા ટાઈમનું મલ્ટિપ્લિકેશન થાય તો મોટા રૂપિયા મળી શકે, કારણ કે ટીમ વર્કના માધ્યમથી મોટા ઇન્કમ થઈ શકે. દોસ્તો આગળ વાતચીત કરીએ શા માટે આ બિઝનેસ કરો. મેં તમને એક પરિવારની સલામત એક પ્લસ પોઈન્ટ બતાવ્યો. દોસ્તો આવું ક્યાંક ને ક્યાંક તમે જોયું છે ને, અને આ વસ્તુ બતાવીને મારે કોઈ ઇમોશનલી બીવડાવવાનો મતલબ નથી દોસ્તો, પણ આ વસ્તુ હકીકત છે ને ફેક્ટ છે. કારણ કે ઇન્ડિયન કલ્ચર કેવું છે, એક વ્યક્તિ કમાતો 5-6 લોકો એના ઉપર નિર્ભર હોય છે. જ્યારે કમાનાર મેન વ્યક્તિ જ્યારે આ દુનિયામાં નથી રહેતો, ચાહે સમજો 15,000 કમાય કે 25,000 કમાય, ડોક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર કે ગવર્મેન્ટ અધિકારી હોય, આજે ગવર્મેન્ટ જોબમાં પણ પેન્શન નીકળી ગયું, આવું કાંઈ પણ થાય દુનિયામાં નથી રહેતો, ત્યારે ઇન્કમ ઝીરો થઈ જાય છે, એનો પરિવાર એકદમ ગરીબ બની જાય. દોસ્તો બહારની દુનિયા તમે કોઈ બી પ્રોફેશન નો કદાચ ઇન્કમ ઝીરો થઈ શકે છે, પણ આ બિઝનેસમાં હું શું કામ આવી બતાવવાની કોશિશ કરું, કારણ કે એક નોમિની ઇન્કમ આપવામાં આવે છે, એક સિસ્ટમ થી કે જેના માધ્યમથી આપણા પરિવારને આપણા ગયા પછી કોઈ પ્રોબ્લેમ ના આવે. તમે એક એક્ઝામ્પલ થ્રુ બતાવવાની કોશિશ કરો. સીજી નેર સર છે, બરોબર, એ વ્યક્તિ 5-7-10 વર્ષ આ પ્લેટફોર્મ પર મહેનત કરીને આજે હજારો લાખો લોકોને એક નેટવર્ક બનાવી, ટીમ બનાવી, અને 20/7/2018 ના રોજ એ એક્સપાયર થઈ ગયા. દોસ્તો એનો 12મું હતું, 12મા દિવસે આ જ મેનેજમેન્ટના માધ્યમથી એના વાઇફના અકાઉન્ટમાં 68 લાખ રૂપિયા ઇન્કમ એના વાઇફના અકાઉન્ટમાં ગઈ. કદાચ એ વ્યક્તિ નોકરી કરતા તો એની ઇન્કમ કદાચ ઝીરો થઈ શકે, પણ એક સિસ્ટમ બનાવી, એક ટીમ વર્ક કર્યું, આજે એની સાથે લાખો લોકો કામ કરે, જેના માધ્યમથી એને વાઇફને હર મહિને 25-30 લાખ રૂપિયા બિઝનેસના માધ્યમથી જઈ રહે. એની આ મોટી વસ્તુ નોમિનેશન ફેસિલિટી. આજે લોકો સાહેબ વીમો ઉતરાવે શેના માટે? તો કે આપણા પરિવારની સેફટી માટે. આપણે તમે ગુજરી જાવ તો જ તમારા પરિવારની સેફટી માટે, અધરવાઇઝ કોઈ
ન મળી શકે. જ્યારે બહારની દુનિયામાં તમારે પ્રીમિયમ બધું ભરવું પડે, પણ લાઈફ ટાઈમ કોઈ સેફટી નહીં. જ્યારે અહીંયા શું છે, એકવાર તમે સ્ટાર્ટ કર્યો તો પહેલા દિવસે વારસદાર ઇન્કમ મતલબ વારસદાર નામ પહેલા દિવસે માંગવામાં આવશે કે આપણા ગયા પછી આપણા પરિવારને કોઈ પ્રોબ્લેમ ના મળે. એના માટે આપણે આ વસ્તુ તમે આજે હું આ બિઝનેસમાં આવ્યો, બીએસસી પછી એમએસસી નું પ્લાનિંગ શું કામ કેન્સલ કર્યું? એક જ કારણ હતું કે એમએસસી કર્યો, બીએડ કર્યું કે 40-50 ગમે ત્યાંથી કમાઈ શકે, પણ કદાચ ન કરે નારાયણ આપણા દુનિયામાં નથી તો બધો જ બેનિફિટ આ સિસ્ટમના માધ્યમથી આપણા વાઇફના અકાઉન્ટમાં નોમિની ઇન્કમમાં મળે છે દોસ્તો. આગળ વાતચીત કરીએ આ નોમિનેશન ફેસિલિટીના કારણે આજે આ બિઝનેસમાં આવ્યું. આગળ વાતચીત કરીએ એક જ કામ ઉપર તમે 3 ગણી ઇન્કમ અહીંથી કમાઈ શકો છો. બધી વસ્તુ તમે જેની સાથે આવ્યો છો બધી વસ્તુ તમને બતાવશે. અલગ અલગ પ્રકારની તમને ટ્રેનિંગ આપવામાં આવશે, સપોર્ટ આપવામાં આવશે કે શા માટે આ બિઝનેસ કરો, કઈ રીતના કરો, બધી વસ્તુ તમને ડીપમાં સમજાવવામાં આવશે દોસ્તો. અને આગળ વાતચીત કરીએ સફળતાનો નિર્ણય તમારો પોતાનો હોય દોસ્તો. એક સાચો નિર્ણય માણસની જિંદગી બદલી શકે. આજે બિઝનેસ તમે જોયો, નિર્ણય જે કારણે તમારો ખુદનો લે, કારણ કે દોસ્તો આ જ પ્લેટફોર્મ મેં જોયું ત્યારે નિર્ણય મારો ખુદનો લે. આજે મેં તમને વાતચીત કરી, તમારે કોઈને સમજાવવાનું બતાવવાનું નથી દોસ્તો. તો બધી વસ્તુ આજે તમને હું પણ કહું છું, તમારે કોઈને સમજાવવાનું બતાવ, કારણ કે તમે જે સમજાવી નહીં શકો, જે 1 કલાકનું આખું પ્રેઝન્ટેશન છે, તમારે જેને સમજીને મારી જોડે મુલાકાત કરાવો. પણ દોસ્તો આજે મને મારા સિનિયર કીધું તમે કોઈને સમજાવતા, છતાં બી આપણે હોશિયાર હતા. મેં પપ્પાને ખાલી સમજાવ્યું, પપ્પા 10,000 ભરવાના, 2 લોકોને જોડવાના, અઠવાડિયે 2,10,000 મળે. આટલું મેં મારા પપ્પાને કીધું. મારા પપ્પાએ મને ના પાડી કે આવું કંઈ કરવાનું થતું નથી, કારણ કે મારા પપ્પા કે તારાથી વધારે મેં દિવાળી જોઈ છે, પણ મને ના પાડી દીધી કે આવું કંઈ કરવા નથી દોસ્તો. છતાં બી મેં ભાઈબંધ દોસ્ત પૈસાનું થોડુંક મેનેજમેન્ટ કરીને બિઝનેસ સ્ટાર્ટ કર્યો, તો બી મારા પપ્પા નેગેટિવ હતા દોસ્તો. પણ જ્યારે ગ્રુપની ટ્રીપ આવી કે જે કોઈ વ્યક્તિ સારી મહેનત કરે બરોબર, એને ગ્રુપ તરફથી ગોવા ફરવા જવાનો એક ચાન્સ હતો, પણ છતાં બી મારે થયું એવું કે લાસ્ટ સેમેસ્ટરની એક એક્ઝામ હતી, હું ગોવા ન જઈ શક્યો દોસ્તો. મેં કીધું વાંધો નહીં, પપ્પાને પોઝિટિવ કરવા માટે પપ્પાને આપણે ગોવા મોકલીએ. મિસ્ટર હરીશ સેટીગર સર જોડે જ્યારે ગોવા અઠવાડિયું એન્જોયમેન્ટ કર્યું દોસ્તો, ત્યારે એને ખબર પડી કે આ બિઝનેસમાં કંઈક તાકાત છે. કારણ કે જે વ્યક્તિ આજે રોજના લાખ 1.5 લાખ રૂપિયા બિઝનેસના માધ્યમથી કમાતા હોય, એવા વ્યક્તિ જોડે જ્યારે ખેતી કરવા વાળો વ્યક્તિ જો ફરે અને કોઈ એરપોર્ટ પણ ન જોયું હોય બરોબર, આ બધી વસ્તુ તમે જોઈ શકો છો, એરપોર્ટ પણ ન જોયું, પ્લેનમાં બેસવાનું સપનું પૂરું કરે, તો એનું એક જ કારણ છે, મારો નિર્ણય પ્લસ મારા સિનિયરનો સપોર્ટ પ્લસ મારી ટીમની તાકાત છે દોસ્તો. બીજા કોઈની કેપેસિટી નથી દોસ્તો. એક નિર્ણય લીધો, પછી બીજો એક નિર્ણયની તાકાત છે કે એક થાઈલેન્ડ બેંકોક પટાયા 2019 ની એક ટ્રીપ આવી, એ મારા ટીમ પાર્ટનરના માધ્યમથી એક અચીવ કરેલ. જ્યારે મિસ્ટર સીએન પટેલ સર સાથે જ્યારે મારું સન્માન થયું વિથ ફેમિલી, મારા ફેમિલીને 2000 પબ્લિક વચ્ચે જ્યારે સન્માન મળ્યું, અમારા સમાજને ક્યારેય નહોતું મળ્યું, એક સિસ્ટમના તાકાતથી મળ્યું, એક ટીમની તાકાતથી મળ્યું, જેના માધ્યમથી મારા પપ્પાને મમ્મીને ઓર વિશ્વાસ આવી ગયો, જેના કારણે આ સેલિબ્રેશનના કારણે મને જોબમાંથી છૂટી અપાવી. એનું કારણ એક હતું કે મારી મહેનત પ્લસ મારો નિર્ણય. મારો કહેવાનો મતલબ દોસ્તો કે તમે કંઈક અચીવમેન્ટ કરશો તો તમે એક નિર્ણય લઈ શકશો, જેના માધ્યમથી તમે અચીવ કરશો તો તમારી ફેમિલી પણ તમને સપોર્ટ કરે. પણ ડિસિઝન તમારું ખુદનું રાખજો દોસ્તો, કારણ કે જેટલું ડિસિઝન તમારું ફાસ્ટ એટલું તમારું નામ ઉપર આવી શકે દોસ્તો. કારણ કે કંપનીનો મોટો એડવાન્ટેજ શું કે તમે 2 થી વધારે કોઈને જાહેરાત ન કરી શકો. આજે બે પછી ત્રીજો વ્યક્તિ સીધો એની નીચે જ જાય છે. એટલે જેટલું ડિસિઝન લ્યો એટલું ફાસ્ટ લેજો દોસ્તો. આગળ વાતચીત કરીએ તો સફળ થવું હોય ને તો સફળ વ્યક્તિને તમારે સાંભળવું પડે. એને જે કર્યું ને એ જ આપણે કરવું પડે. ઉદાહરણ તરીકે દોસ્તો મારે ડોક્ટર બનવું તો મારે કોની સલાહ લેવી પડે? જે સારો ડોક્ટર છે એની. પણ જે વ્યક્તિ મજૂરી કરતા એની સલાહ લો તો શું કહે કે ભાઈ ડોક્ટર બનો, 25-50 લાખ ન બગાડાય, મજૂરી આવતો જાય, રોજના 500 મળશે, આટલી સલાહ આપી શકે. એવી રીતના બિઝનેસમાં તમારે સફળ થવું છે, સક્સેસ થવું છે, તો આ વોરેન બફેટ છે, બિલ ગેટ્સ છે, ડોનાલ્ડ ટ્રમ્પ છે, આ લોકોને તમે ગૂગલમાં સર્ચ કરો, આ લોકો ડાયરેક્ટ સેલિંગ બાબતમાં, નેટવર્ક માર્કેટિંગની બાબતમાં શું કહે છે એ તમે ચેક કરો, સ્ટડી કરો, કારણ કે આ લોકો આપણાથી વધારે હોશિયાર છે, આપણા પાડોશીથી વધારે હોશિયાર છે દોસ્તો. તમે ગૂગલમાં ચેક કરો દોસ્તો. એટલે તમે આવા લોકોનું સાંભળો. બીજું તમે આ સક્સેસફુલ લોકોને તમે જો કે આ વ્યક્તિ મિસ્ટર હરીશ સેટીગર સર છે, પહેલા શું કરતા હતા, આજે દર મહિને કેટલી અર્નિંગ કરી છે, લાખો રૂપિયા અર્નિંગ કરી છે. સીએન પટેલ સર છે, આરડી પટેલ છે, યશ પટેલ સર છે, સંજય પટેલ સર છે, આ બધા લોકોને તમે જો આપણા ગુજરાતી જ છે દોસ્તો. પ્રકાશ પટેલ સર છે, ડીએસ પટેલ સર છે, આ દર મહિને લાખો રૂપિયા કમાઈ રહ્યા. જીકે પટેલ સર છે, જીજે ઝાલા સર છે, આ બધા લોકોને તમે જો, એજ પટેલ સર છે, શૈલેષ પટેલ સર છે, આ બધા લોકોને જો પહેલા કેવું કામ કરતા હતા અને આજે કેવી અર્નિંગ કરી, આ બધી વસ્તુ તમે ડીપમાં સ્ટડી કરો તો તમને વધારે આઈડિયા હશે માય ડિયર ફ્રેન્ડ્સ. આગળ વાત છે મિસ્ટર ગૌરંગ પટેલ સર છે, લાસ્ટમાં તમને એનો ટાઈમ મળશે. એ વ્યક્તિ આજે પહેલા શું કરતા હતા અને આજે કેવી અર્નિંગ કરી, બધી વસ્તુ તમે ડીપમાં સ્ટડી કરી શકો તો વધારે આઈડિયા છે દોસ્તો. અને બીજી વસ્તુ, બહારની દુનિયામાં જે કઈ સપના બધા સાઈડમાં રહી જાય છે, પણ અહીંયા તમે ખાલી યુટ્યુબ પર લખો હર્ષવર્ધન જૈન, દીપક બજાજ, તમને આઈડિયા હશે કે આપણા જ સિનિયરો, આપણી જ કંપનીના કેટલાય લોકો છે આજે કરોડો રૂપિયા બિઝનેસના માધ્યમથી કમાય. બધી વસ્તુ તમે જોઈ શકો છો દોસ્તો. વધારે એનાથી માહિતી માટે આપણા ગ્રુપની વેબસાઇટ છે, એમાં પણ તમે સ્ટડી કરી શકો, એમાં બધી વસ્તુ તમે જોઈ શકો કે આજે મેં તમને જે કાંઈ ફોટા બતાવી વસ્તુ હકીકત છે કે નહીં, તમે ઓનલાઈન ચેકઆઉટ કરી શકો દોસ્તો. બાકી બિઝનેસમાં કઈ રીતના સફળ થવું, કઈ રીતના આગળ વધવું, બધી વસ્તુ મારી યુટ્યુબની ચેનલ છે, એમાં તમે વિડીયો ઘણા બધા જોઈ શકો છો, જેથી કરીને તમને આઈડિયા આવશે અને એને કદાચ સપોર્ટ કરી શકો છો યુટ્યુબની ચેનલ સબસ્ક્રાઇબ કરીને. કારણ કે હું અઠવાડિયે 15 દિવસે
મોટિવેશનના એજ્યુકેશન અલગ અલગ પ્રકારના વિડીયો અપલોડ કરતો હોય એમાં તમને સપોર્ટ મળી શકે દોસ્તો. આગળ વાતચીત કરીએ. ભગવાનને એવી પ્રાર્થના કરું કે જે ડિસિઝન લેવાની શક્તિ મને આપી હતી એ તમને આપે અને તમારા ફેમિલીના કાંઈ પણ સપના છે આપણે ભેગા મળીને